રાત્રે ઊંઘ નથી આવતી પણ ઊંઘની ગોળીઓ લઈને થાકી ગયા છો અથવા તો ઊંઘની ગોળીઓ લઈને ઊંઘ કરો છો, તો સાંભળો, ગોળી તમારી ઊંઘ નથી લાવતી પરંતુ તે તમારા ફક્ત મગજને બંધ કરે છે અને એ બંને વચ્ચે બહુ મોટો ફરક હોય છે. ઘણા દર્દીઓ પણ પૂછતા હોય છે કે ડોક્ટર, થાક બહુ લાગે છે પણ પથારીમાં પડું એટલે જ આંખ સામે વિચારો આવ્યા રાખે છે, કે આવું કેમ થાય છે? રાત્રે 2-2, 3-3 વાગ્યા સુધી નીંદર આવતી નથી અથવા તો આંખ ખુલી જાય છે, પછી નીંદર જ નથી આવતી, આ નોર્મલ છે? ગોળી વગર ઊંઘ આવે એવો કોઈ રસ્તો ખરો? સાચી વાત છે કે ઇન્સોમ્નિયા એક બીમારી નથી પરંતુ તમારા શરીરનું એલાર્મ છે. તમારું નર્વસ સિસ્ટમ ફાઇટ અથવા તો ફ્લાઇટ મોડમાં અટકી ગયું છે. કોઈ સતત ટેન્શન, અધૂરો ગુસ્સો કે અથવા મનમાં દબાયેલો ડર શરીર એ કોન્ફ્લિક્ટને રાત્રે પ્રોસેસ કરવાનો પ્રયત્ન કરે છે અને એટલે જ ઊંઘ બગડે છે. ગોળીઓ એ અલાર્મને અવાજને બંધ કરે છે પરંતુ આગ તો હજુ ચાલી જ રહી હોય છે, એટલે કે ગોળીઓ છોડો ત્યારે તમારે ફરી ઊંઘ બગડે છે. જો આ રૂટ કોઝ એટલે કે મને મૂળ કારણને દૂર કરવામાં ન આવે તો તેના પર કામ ન થાય તો ધીરે ધીરે ઊંઘની ગોળીઓની માત્રા વધતી જતી હોય છે અને થાક, યાદશક્તિ નબળી પડવી, આ બધી વસ્તુઓ ચાલુ થઈ જાય છે. જો તમને પણ 2 અઠવાડિયાથી વધુ સમયથી ઊંઘ નથી આવતી તો હમણાં જ મેસેજ કરો અથવા તો અમને ફોન કરી શકો છો. ધન્યવાદ.